નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ. આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 11, કોષ કેન્દ્રરસ અને કોષરસ વચ્ચેની ભિન્નતા વર્ણવો. મતલબ કોષ કેન્દ્રરસ અને કોષરસ વચ્ચે શું તફાવત છે એના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જે પહેલાં કોષ કેન્દ્ર રસ વિશે જોઈએ તો જે કોષ કેન્દ્રમાં જોવા મળતું અર્ધ પ્રવાહી આધારક છે. કોષ કેન્દ્રમાં જોવા મળતું અર્ધ પ્રવાહી આધારક, અર્ધ પ્રવાહી એટલે કમ્પ્લીટલી પાણી જેટલું પાતળું પ્રવાહી નથી, અર્ધ પ્રવાહી છે, થોડું ઘટ્ટ હોય છે અને તે કોષ કેન્દ્રમાં આધારક પ્રવાહી તરીકે જોવા મળે છે. કોષ રસની વાત કરીએ તો તે કોષમાં આવેલ કોષ કેન્દ્ર સિવાયનો જીવરસ દ્રવ્ય છે. હવે તમને અહીંયા બતાવું તો આ વચ્ચે કોષની આપણે વાત કરીએ તો વચ્ચે કોષ આવેલું હોય છે આવી રીતે, કોષ કેન્દ્ર આવેલું હોય છે આવી રીતે. આ કોષ કેન્દ્ર છે, બરાબર છે. હવે આ કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી હોય એને કોષ કેન્દ્ર રસ કહેવામાં આવે. શું કહેવામાં આવે એને? કોષ કેન્દ્ર રસ. પરંતુ કોષની બહાર, કોષ કેન્દ્રની ફરતે કોષમાં આવેલું આ જે બ્લુ કલરના ટપકા સ્વરૂપે જે અહીંયા મેં ડ્રો કર્યું છે, બરાબર છે, તો એને શું કહેવામાં આવે છે? એને કોષ રસ કહેવાય છે. એને શું કહેવાય છે મિત્રો? કોષ રસ. કોષ કેન્દ્રની અંદર હોય જે પ્રવાહી, બરાબર છે, એને કોષ કેન્દ્ર રસ. જ્યારે કોષ કેન્દ્રની ફરતે, બરાબર છે, એને શું કહેવાય છે? કોષ રસ કહેવાય છે. ઓકે, આઈ થિંક બધાને સમજ પડી ગઈ હશે. ચાલો તો હવે જરા ધ્યાન આપજો. અહીંયા બીજો એમાં મુદ્દો છે તે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ જે કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી આવેલું છે, કોષ કેન્દ્રની અંદરનું પ્રવાહી, એની ફરતે અહીંયા ગ્રીન કલરની મેં બોર્ડર બનાવેલી છે ગોળાકાર, બરાબર. એ શું છે ખબર? કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ છે. કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ, બરાબર. એટલે એવું કહેવાય કે કોષ કેન્દ્ર રસ જે છે એ કોષ કેન્દ્ર પટલથી આવૃત એટલે ઘેરાયેલું હોય છે. હવે ફરી પાછી આકૃતિ જરા ડ્રો કરી દો. મિત્રો તો આ બ્લેક કલરના ટપકા જે દેખાય તમને, બરાબર છે, એ કોષરસ છે. હવે અહીંયા શું લખ્યું છે બીજું સેન્ટેન્સ એના માટે કે તે કોષરસ પટલથી આવૃત છે. કોષરસ પટલથી આવૃત એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે લાઈન છે એને શું કહેવાય છે? કોષરસ પટલ. એટલે અંદરનો જે કોષરસ છે, અંદરનો કોષરસ, એની ફરતે આવી રીતના એક પટલ આવેલું છે જેને કોષરસ પટલ કહેવાય છે, બરાબર છે. ચાલો હવે આગળ જઈએ તો કોષ કેન્દ્ર રસમાં કોષ કેન્દ્રિકા રંગસૂત્રો આવેલા હોય છે. મિત્રો કોષ કેન્દ્ર રસની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્રિકા, અને બીજું શું આવેલું હોય છે? રંગસૂત્રો આવેલા હોય છે. શું આવેલું હોય છે એની અંદર? રંગસૂત્રો. અહીંયા આપ્યું છે કે તેમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો હોય, જ્યારે કોષ રસમાં વિટામિનો, ઉત્સેચકો, શર્કરાઓ અને બેવડી દિવાલવાળી અંગિકાઓ, બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોષ કેન્દ્ર રસમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો આવેલા હોય, જ્યારે કોષ રસમાં વિટામિન, ઉત્સેચકો, શર્કરાઓ અને બેવડી દિવાલવાળી અંગિકાઓ તેની અંદર આવેલી છે. બેવડી દિવાલવાળી અંગિકાઓ એટલે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્રો, બરાબર છે. તો આ બધી અંગિકાઓ એની અંદર આવેલી હોય છે. ઓકે, હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું મિત્રો. ક્વેશ્ચન આપણો કે ભાઈ નીચે આદિ કોષ કેન્દ્રીય કોષો
અને સુકોષ કેન્દ્રીય કોષો, કે આડી કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષોના તફાવત આપેલા છે, ટેમ્પરરી ખાલી જગ્યા. હવે અહીંયા એકચ્યુઅલી કેવું છે કે આ જે છે અહીંયા એનો આન્સર અહીંયા ઓલરેડી તમને આપી દીધેલો છે. પરીક્ષામાં તમને આવી રીતે ખાલી જગ્યા 1 ગુણની અંદર પૂછી શકાય. ઓકે, એકચ્યુઅલી આ તફાવત જ છે. પરીક્ષામાં આવી રીતે આડી કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વચ્ચેનો તફાવત આપો એમ પણ તમને પૂછી શકાય. તો આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો તમે કે આડી કોષ કેન્દ્રીય કોષનું જે કદ હોય છે, આડી કોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્યતઃ નાના હોય છે. એટલે કે તેનું જે કદ છે 1 માઇક્રોમીટરથી 10⁻6 મીટર. બરાબર છે? બરાબર સમજો મિત્રો. અહીંયા હવે સુકોષ કેન્દ્રીય કોષોની વાત કરીએ તો કદ સામાન્યતઃ આડી કોષ કેન્દ્રીય કોષો કરતાં કેવા હોય છે? મોટા હોય છે મિત્રો. બીજો છે કોષ કેન્દ્રીય પ્રદેશ સ્પષ્ટ, કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ. સોરી, મારાથી સ્પષ્ટ બોલાઈ ગયું, પણ આડી કોષ કેન્દ્રીય કોષોનો પ્રદેશ અસ્પષ્ટ. કેમ? આપણે આગળ જોઈ ગયા, શીખી ગયા કે આડી કોષ કેન્દ્રીય કોષો, આડી કોષ કેન્દ્રીય કોષોનો જે વિસ્તાર છે અથવા તો આડી કોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્રનો જે વિસ્તાર છે એ સંપૂર્ણ વિકાસ પામેલો હોતો નથી. એટલે એનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ અને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. અને તેની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, કોષ કેન્દ્ર પટલનો અભાવ. હવે સુકોષ કેન્દ્રીય કોષમાં જોઈએ તો સુકોષ કેન્દ્રીયનો પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત. એટલે કે આડી કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, પણ સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. ઓકે, રંગસૂત્રો એકલ હોય છે, તે માત્ર વર્તુળાકાર રંગસૂત્ર ધરાવે તેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. યાદ રાખજો મિત્રો. આમાં રંગસૂત્રો એકલ એટલે સિંગલ, એક જ જોવા મળે, તે વર્તુળાકાર રંગસૂત્રો ધરાવે તેને ન્યુક્લિયોઇડ કહેવાય. અને આમાં એક કરતાં વધુ રંગસૂત્રો ધરાવે છે. પટલીય અંગિકાઓની ગેરહાજરી, મતલબ જેની ફરતે પટલ આવેલા હોય એવી અંગિકાઓ તેમાં હોતી નથી, જ્યારે આમાં પટલીય અંગિકાઓ તમને જોવા મળે છે. ઓકે, તો બીજી એક વાત કે અહીંયા કદાચ હું માઇક્રોન બોલી એટલે માઇક્રો બોલ્યો, બરાબર છે? તો આ જે આપેલો છે તો એના માટે માઇક્રોન કહેવાય. શું કહેવાય મિત્રો? માઇક્રોન. ઓકે, યાદ રાખજો. ચલો, તો આને સંબંધિત મતલબ આ આડી કોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વચ્ચેનો તફાવત પણ તમને પૂછી શકાય. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ લાક્ષણિક પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો આ તમે ધોરણ 8માં પણ શીખીને આવ્યા છો. તો આ આકૃતિ તમારે પેન્સિલથી સારા સુંદર નામ નિર્દેશનવાળા અક્ષરે તમારે એને દર્શાવવાની છે, ડ્રો કરીને તમારી સાયન્સની નોટબુકની અંદર. હું આ વિડીયો લેક્ચરની સાથે સાથે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની રંગીન કલરફુલ આકૃતિ પણ તમને હું સેન્ડ કરીશ, એટલે તમે એમાં જોઈને પણ તમે ડ્રો કરી શકો. ઓકે, આમાં જેટલા પણ નામ છે બધા સુસ્પષ્ટ તમે ડ્રો કરજો. ઓકે, કણકસૂત્ર છે, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, કોષરસ પટલ, તાળા કેન્દ્ર. ઓકે, તો આ પ્રાણી કોષની આકૃતિ છે. આના પછી આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 13, લાક્ષણિક વનસ્પતિ કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. ઓકે, તો આમાં પણ તમે જોઈ શકો છો કે નામ નિર્દેશન બહુ ખૂબ સરસ રીતે આમાં કરેલું છે. બરાબર છે? આ જે છે એ વનસ્પતિ કોષની આકૃતિ છે અહીંયા. તો આ પણ તમે ખૂબ જ સરસ રીતે પેન્સિલથી તમારી નોટબુકમાં ડ્રો કરજો અને નામ નિર્દેશન પણ તમે કરજો. આની પણ રંગીન આકૃતિ હું તમને સેન્ડ કરીશ. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 14, અગત્યની કોષીય અંગિકાઓ જણાવી અંતઃકોષરસ જાળ વિશે વર્ણવો. આપણો ક્વેશ્ચન નંબર 14 છે આ. તો મિત્રો અહીંયા એવું કહેવાય છે કે આ સવાલની અંદર અગત્યની કોષીય અંગિકાઓ જણાવવાની છે. તો કોષીય અંગિકાઓ ઘણી બધી આપણા એટલે કોષની અંદર કોષરસની અંદર આવેલી હોય. તો કઈ કઈ કોષીય અંગિકાઓ છે એ પહેલાં બધી જ અંગિકાનું નામ લખવાના અને કોના વિશે આપણે
દર્શાવવાનું છે તો ફક્ત અંતઃકોષરસજાળ વિશે વર્ણવવાનું છે. એટલે અંતઃકોષરસજાળ વિશે લોંગ એક ટૂંકી નોંધ લખવાની અને કઈ કઈ અગત્યની કોષીય અંગિકાઓ છે તે જણાવવાની છે. તો આપણો આન્સર છે મિત્રો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે અગત્યની કોષીય અંગિકાઓમાં અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્રો, રંજક કણો અને રસધાનીઓનો સમાસ થાય છે. તેઓ કોષોમાં કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે. ઓકે, તો અગત્યની કઈ કઈ અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્રો, રંજક કણો, રસધાનીઓ, આટલી શું છે અગત્યની અંગિકાઓ છે. હવે અંતઃકોષરસજાળ વિશે આપણે અભ્યાસ કરીએ. તો અંતઃકોષરસજાળ ધ્યાન આપજો. અંતઃકોષરસજાળ તો મિત્રો અંતઃકોષરસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જારીરૂપ રચના ધરાવે છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. હવે અહીં જરા ધ્યાન આપજો. અહીં આકૃતિ તમને આપી નથી પણ હું તમને અંતઃકોષરસજાળની આકૃતિ સેન્ડ કરીશ તો તેમાં તમે જોઈ શકશો કે અંતઃકોષરસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી ઘણી બધી એમાંથી નલિકાઓની એક જાળીરૂપ રચના એટલે કે આખી અંતઃકોષરસજાળ નામની અંગિકાઓ નાની મોટી નલિકાઓથી ઘેરાયેલી એક જાડા સ્વરૂપની કે જાડી સ્વરૂપ રચના ધરાવે છે. તેની અંદર લાંબી નલિકામય કે ગોળાકાર, લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના, લાંબી નલિકામય, લાંબી નળી જેવી અથવા તો એક ગોળાકાર હોય અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસજાળની જે પટેલીય સંરચના છે એ કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે. ઓકે, હવે અંતઃકોષરસજાળ જે છે એ અંતઃકોષરસજાળ બે પ્રકારની હોય છે. એક છે ખરબચડી અંતઃકોષરસજાળ એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ, બરાબર છે, RER. ઓકે, એને RER ટૂંકમાં રફ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. અને બીજી છે લીસી અંતઃકોષરસજાળ એટલે કે SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ. ઓકે, તો મિત્રો જરા ધ્યાન આપજો. ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળ અને લીસી અંતઃકોષરસજાળ. આમ કોષરસજાળના કેટલા પ્રકાર છે? બે પ્રકાર. તો પહેલાં આપણે જોઈએ ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળ. પહેલાં આપણે જોવાના છે ખરબચડી કે કણિકામય અંતઃકોષરસજાળ. તો જરા ધ્યાન આપજો મિત્રો. ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક કેન્દ્ર નીચે દર્શાવે છે કારણ કે તે કણોની રચના ધરાવે છે જેને રિબોઝોમ્સ કહે છે. યાદ રાખજો કે ખરબચડી અંતઃકોષરસજાળ, ખરબચડી સપાટી, એની સપાટી ખરબચડી હોય કારણ કે તે કણોની રચના ધરાવે છે. અંતઃકોષરસજાળની સપાટી પર તે કણો સ્વરૂપે કે તે અંતઃકોષરસજાળની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. રિબોઝોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. આ કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાને મોકલવામાં આવે છે. મિત્રો આ ફરી તમને સમજાવું તો જરા ધ્યાન આપજો કે તે ખરબચડી એક તો સપાટી ધરાવે છે, બરાબર છે. તે કણોની રચના તે કણોની રચના ધરાવે છે જેને રિબોઝોમ્સ કહેવાય છે. યાદ રાખજો. એટલે કે ખરબચડી અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ ધરાવે છે અને તે અંતઃકોષરસજાળની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. રિબોઝોમ્સ અંતઃકોષરસજાળની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. રિબોઝોમ્સ જે બધા સક્રિય કોષોમાં હાજર હોય છે, બરાબર, કે અંતઃકોષરસજાળની સપાટી પર કણો સ્વરૂપે રિબોઝોમ્સ છે. આ રિબોઝોમ્સ બધા જ કોષોમાં હાજર હોય છે. રિબોઝોમ્સનું કાર્ય શું? તો રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. આ કણિકામય અંતઃકોષરસજાળ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાને મોકલવામાં આવે છે.
એટલે કે કણિકામય અંતઃ એટલે કે ખરબચડી અંતઃ કોષરસ ઝાડ દ્વારા જે પ્રોટીનનું નિર્માણ થાય, કારણ કે અંતઃ કોષરસ ઝાડ જે છે એમાં રિબોઝોમ્સ આવેલા છે. આ રિબોઝોમ્સ પ્રોટીનનું સંશ્લેષણ કરે, એટલે અંતઃ કોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષમાં જે જગ્યાએ જરૂરિયાત હોય ત્યાં એને મોકલવામાં આવે છે. ઓકે, તો આઈ થિંક સમજ પડી ગઈ હશે. હવે પછીનો આગળ ટૉપિક જોઈએ તો બીજો પ્રકાર એનો. ઓકે મિત્રો, બીજો પ્રકાર આપણે જોઈએ તો લીસી અંતઃ કોષરસ ઝાડ. તો ધ્યાન આપજો મિત્રો કે આ અંતઃ કોષરસ ઝાડ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. જેવી રીતે ખરબચડી અંતઃ કોષરસ ઝાડ પ્રોટીન્સનું નિર્માણ કરે, તેવી રીતે લીસી અંતઃ કોષરસ ઝાડ કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. ઓકે, બંને અંતઃ કોષરસ ઝાડ દ્વારા ઉત્પન્ન થયેલ પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધનમાં મદદરૂપ થાય છે. કોષરસ પટલ આપણે આગળ જોઈ ગયા, કોષરસ અને કોષ કેન્દ્ર રસના તફાવત. એની અંદર તમને મેં સમજાવ્યું કે કોષરસની ફરતે એક પટલ આવેલું છે જેને કોષરસ પટલ કહેવાય. તો આ બંને અંતઃ કોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામેલા લિપિડ્સ અને પ્રોટીન્સ કોષરસ પટલના બંધનમાં મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે, કે આ જે ક્રિયા છે એ પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. બરાબર છે. પરીક્ષામાં પૂછી શકાય કે પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? તો તમારે એવું લખવાનું કે લીસી અંતઃ કોષરસ ઝાડ અને કણિકામય કે ખરબચડી અંતઃ કોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન અને લિપિડ્સ એ કોષરસ પટલના બંધનમાં મદદ કરે છે. અને કોષરસ પટલના બંધન અથવા કોષરસ પટલનું બંધન બનાવવામાં પ્રોટીન અને લિપિડ મદદ કરે છે. તો આમ કોષરસ પટલનું બંધાવવું એ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય છે. હવે કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. કેટલાક અન્ય પ્રોટીન બરાબર અને અન્ય લિપિડ્સ એ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. કે અલબત્ત વિભિન્ન કોષોમાં, જુદા કોષોમાં અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે. જુદા કોષમાં અંતઃકોષરસ ઝાડની રચના મહદ અંશે જુદી તમને જોવા મળે છે, પણ તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. હા, એની અંદર તમને વિવિધતા જોવા મળશે. જુદા કોષોમાં રહેલી અંતઃકોષરસ ઝાડની રચનામાં તમને વિવિધતા જોવા મળશે, પણ એમાં એક સામ્યતા શું છે કે તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે તે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડ દ્રવ્યોના વહન માટેના માર્ગ તરીકેનું કાર્ય કરે છે. બરાબર, આ વાક્ય સમજવા જેવું છે મિત્રો, કે આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડ દ્રવ્યોના વહન માટેના માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણ સપાટી પૂરી પાડે છે. આ વાક્ય તમને સમજાવું છું મિત્રો, ધ્યાન આપજો. આ છે કોષ. હવે એક મિનિટ મિત્રો, આ વચ્ચે આવી રીતના કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ કોષ કેન્દ્ર છે, બરાબર છે. હવે તમને બધાને ખબર છે કે આ જે છે તે કોષરસ છે, વચ્ચેનું કોષ કેન્દ્ર છે, બરાબર છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો. હવે
અહીંયા જોઈ શકો છો આ એક શેરો જે છે આ અંતઃકોષરસ ઝાડ છે એનો એક શેરો કોષ કેન્દ્રની અંદર છે અને બીજો શેરો મેં ક્યાં બતાવ્યો છે કોષરસમાં. તમે જોઈ શકો છો આ કોષરસની અંદર અને બીજો એક શેરો બતાવ્યો છે ક્યાં કોષ કેન્દ્રમાં. તો આપણું આ જે સેન્ટેન્સ હતું કે અંતઃકોષરસ ઝાડ એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોની આપલે, બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા બતાવો. તમે જો આ વાક્યમાં શું લખેલું છે કે કોષ કેન્દ્ર, ફરી પાછા તમે અહીંયા જોઈ શકો છો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડ દ્રવ્યોના વહન માટેના માર્ગ તરીકેનું કાર્ય કરે છે. તો કઈ રીતે કે કોષરસમાંથી, એટલે કે અહીંયા આ જે કોષરસ છે, આ જે કોષરસ છે એમાંથી કોઈ દ્રવ્યને કોષ કેન્દ્રની અંદર લઈ જવાનું હોય કે કોષ કેન્દ્રમાંથી કોઈ દ્રવ્યને કોષરસમાં લાવવાનું હોય તો આ વહનના અથવા તો દ્રવ્યના માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? અંતઃકોષરસ ઝાડ કરે છે. ઓકે, ચાલો હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોના સમૂહમાં આ લીસી અંતઃકોષરસ ઝાડ ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિન વિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં, આ સમૂહમાં યાદ રાખજો કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના જે કોષો છે અને આ કોષોની અંદર કોષરસમાં જે લીસી અંતઃકોષરસ ઝાડ આવેલી છે એ ઘણા વિષારી દ્રવ્યો, વિષારી એટલે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક એટલે કે બિનઝેરી બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. ઓકે, તો તમારો અહીંયા આ સવાલ રેડી થઈ ગયો. અગત્યની કોષીય અંગિકા જણાવી અંતઃકોષરસ ઝાડ વિશે વર્ણવો. તો આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 11, 12, 13 અને 14 તો કોષ કેન્દ્ર રસ અને કોષરસ વચ્ચેની ભિન્નતા વર્ણવો. ત્યારબાદ લાક્ષણિક પ્રાણી કોષની આકૃતિ, લાક્ષણિક વનસ્પતિ કોષની આકૃતિ અને અગત્યની કોષીય અંગિકાઓ જણાવી અંતઃકોષરસ ઝાડ વિશે વર્ણવો. તો મિત્રો આ 14મો સવાલ જે છે અંતઃકોષરસ ઝાડ વિશે વર્ણવો એ સવાલ ખૂબ જ અગત્યનો છે. તો તમે આ 4 ક્વેશ્ચનના આન્સર ખૂબ જ સરસ રીતે તમારી નોટબુકમાં લખજો અને તેને રીડિંગ પણ તમે કરજો. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ.